હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું છે ને યતરાજને સ્કૂલે મૂકી અને આવતી રહીશું. અને જયદીપને તો રજા છે એટલે જો ઉતારશે. અને જો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જો કપડાં બધા ધોઈ ગયા અત્યારમાં એટલે સૂકવી દીધા છે. સવારમાં છે ને હું જાગી નાય અને સીધા કપડાં ધોવા મેં નાખી દીધા હતા. તો કપડાં ધોવાઈ જાય એટલે એને સૂકવી દીધા. અને યતરાજને હું મૂકવા જઈને ત્યારે વરસાદ નહોતો અને જેવી મૂકીને પાછી આવીને તો એટલો વરસાદ ચાલુ થઈ ગયો ને ઘડીક તો અમારે 10 મિનિટ તો લગભગ ઊભું રહેવું પડ્યું. તઈ વરસાદ બંધ થયો, એટલો વરસાદ આવવા માંડ્યો. તો જો અત્યારે છે ને હવે મેં ચા ગરમ કરવા મૂકી છે. આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. જયદીપને જ રજા છે એટલે એ મોડા જાગશે અને યતરાજ સ્કૂલે વહી ગયો. તો હવે આપણે છે ને એકલા ચા નાસ્તો કરી લઈએ. ચાલો બધાય ચા પીવા. જો વરસાદે છે ને પહેલાં ધબધબાટી બોલાવી લીધી અને હવે છે ને તડકો નીકળ્યો છે જેવો તેવો. તો આપણે હવે ચા નાસ્તો કરી લીધો છે અને હવે કામ બધુંય કરવાનું બાકી છે. હજી તો ખાલી કપડાં સવારમાં ધોવાના ને એટલે કપડાં સૂકવી અને હું પછી યતરાજને મૂકવા જતી રહી હતી. તો જો હવે તાબુને એવું બધું ધોવું છે આપણે, તો ધોઈ નાખવી. તો હાલો હવે છે ને ફટોફટ કામ કરી નાખવી. પછી આપણે જયદીપને જગાડશું. એ કહેતા હતા કે કાલ તો વહેલા જગાડજે એટલે કામ પૂરું થઈ જાય પછી આપણે જગાડીએ એમને. જો અત્યારે છે ને આપણે કામ પૂરું થઈ ગયું છે અને હવે છે ને મારે જવું છે પાન કાર્ડ હાટું. પાન કાર્ડ 1 મહિનેથી કઢાવ્યું છે તોય હજી આવ્યું નથી. અને કાલ સાંજે હું જઈ હતી ને તો એ ભાઈની દુકાન બંધ હતી એટલે હવે અત્યારમાં જવું પડશે. અને એનો ટાઈમ પાસો એવો છે ને, સવારે 8 વાગે ખોલે, 10 વાગે બંધ કરી દે, પછી 4 વાગે ખોલે તે રાતે 10 વાગ્યા સુધી. અને કાલ સાંજકના હું 5-1 વાગે જઈ હતી તો બંધ હતી એટલે મેં કીધું અત્યારમાં આટો મારું. મહિના જેવું થઈ ગયું, હજી આવ્યું નથી. કેમ નથી આવ્યું ખબર પડે. તો હાલો હવે છે ને આટો મારતા આવી. ત્યાં સુધી જયદીપ હાટું પાણી ગરમ કરવા મૂક્યું છે, એ થઈ જાય પછી એમને જગાડવી. તો અત્યારે છે ને આ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને મારે છે ને બપોર જમવાનું બનાવવાનું છે. એટલે હું બનાવું વિચારતી હતી, પછી વિચારી લીધું કે આજ છે ને આપણે કઢી ખીચડીને રોટલી બનાવી નાખવી. જેટલા દિવસથી આપણે કઢી કે ખીચડી કંઈ બનાવ્યું નથી. અને અમારે જો માવા ખાઈ અને કાગળિયા છે ને ગમે ત્યાં નાખી દે પછી બધી બાજુથી પવન આવે ને એટલે આખા ઘરમાં ઘૂમરી ખાઈને ઉડ્યા કરે. તો હાલો છે ને હવે 10:30 થયા છે. યતરાજને લેવા જવાનું થોડીક વાર છે એટલે તાઉંડી મેં કીધું છે ને ખીચડી મૂકી દઉં અને લોટ બાંધી દઉં. પછી આવીને આપણે કઢી વઘારશું કેમ કે છાશ છે ને લાવવાની છે એટલે પહેલાં ખીચડી મૂકી દીધી. અત્યારે છે ને મેં ખીચડી મૂકી દીધી છે અને લોટ બાંધી દીધો છે. હવે છે ને આપણે જવાનું છે યતરાજને લેવા. તો જયદીપ આજ તો એ જયદીપને રજા છે અને જાગી ગયા છે એટલે જયદીપ આવશે યતરાજને લેવા. તો અમે બે જઈને યતરાજને લઈ આવી. અને એમને તો રજા આવે, મારે તો કોઈ દી રજા જ નથી આવતી. કા હે મારે કોઈ દી રજા જ નથી આવતી. મારે કામ કરવાનું ના કરવી તેની રજા. મારે છે ને આદરોડા જવું તો નિરાયતું હોય પણ હમણાં કે હું જઈ જ નથી. હવે આપણે છે ને દિવાળીએ જઈશું. સાના રહ્યો લે સવારમાં ઓલાને 7:30 દિશા જવાનું હોય, 9 વાગે જ જાગતી હોય. 9:30-10 વાગે તો મારે બધું કામ પૂરું થઈ જાય. એટલે આદરોડા જવી આપણે તો થોડોક પોરો હોય તો દિવાળીએ જઈશું. પછી 2-3 દી પોરો મળી જાય પછી કાંઈ નહીં. હાલો હવે યતરાજને લઈ આવી. 2-3 દી પોરો ખાવીને આખું વર હાલે. તો હાલો હવે જાવી અને યતરાજને લઈ આવી. અત્યારે છે ને હું બનાવું છું રોટલી. અને આપણે જો આમાં છે ને ખીચડી છે, કઢી છે અને આમાં છે ને કોબી બટેકાનું શાક બનાવી નાખ્યું છે, મરચાં તળેલા છે, છાશ છે. અને પહેલાં છે ને કઢી ખીચડી રોટલી બનાવવાનું હતું તો મેં ખીચડી મૂકી દીધી અને લોટ બાંધી દીધો. પછી કઢી બનાવવાનું થઈને તારે આમને એવું કીધું કે હવે મને થોડુંક શાક બનાવી દે. એમને છે ને કઢી ખીચડી નથી ભાવતી. પછી એમને ખાતું થોડુંક શાક બનાવી. એટલે આજ તો જો કઢી ખીચડી રોટલી ને શાક ને મરચાં સાઈઝ બધું આપણે જમવાનું છે. હાલો બધાય જમવા. અત્યારે આપણે જમી લીધું છે અને આ એક મરચું છે ને છેલ્લે બહુ તીખું આવી ગયું
હું છે ને મને મરચાં ભાવે, ચારેક ચારેક હું મારા હાટું તળું, પણ આ મરચું છે ને વધારે પડતું તીખું આવી ગયું છે એટલે ના ખાઈએ કાણું. અને મને તો છે ને જો વાટકામાં તે દાળ ભાત હોય કે કઢી ખીચડી હોય ને, હું વાટકામાં જ ખાઉં. મને ડીશમાં છે ને આમ જે બધું પકતું થઈ જાય ને એટલે ના મજા આવે. વાટકામાં દાળ ભાત ખાવી કે કઢી ખીચડી ખાવી ને તો મજા આવે ખાવાની, ગરમે રહે અને મજા આવે. તો જો અત્યારે જમી લીધું છે, જયદીપ ને યતરાજભાઈ તો પહેલાં જમીન ઊભા થઈ ગયા. અને મારે છે ને દાળ ભાત ને ખીચડી ખાતા વાર લાગે, અને શાક રોટલી ખાવાનું હોય ને તો ફટોફટ ખવાઈ જાય. તો જો ખાઈ લીધું છે. અને ખીચડી તો જો આપણે આટલી વધી છે, કેમ કે મેં છે ને સવારવાલા ખીચડી બનાવવા મૂકી ને તો થોડીક વધારે જ મૂકી હતી, કેમ કે મને છે ને ઠંડી ખીચડી હોય ને એ વઘારીને પછી વધારે ભાવે. એટલે મેં કીધું અત્યારે થોડીક વધારે મૂકી દેવી, એટલે સાંજે આપણે હાલે જયદીપના જે ખાવું હોય સાંજે આપણે બનાવી દઈશું. તો હાલો હવે છે ને બધો હંજેરો કરી નાખવી અને પોતું મારી દેવી. જો અત્યારે છે ને 4:45 જેવું થયું છે. અને યતરાજના કપડાં હું 2 દિવસ પહેલાં લેવા જઈ હતી જુડિયોમાં. ત્યાં પછી વળતા એક દુકાને મને શર્ટ ગમ્યો, હું વ્હાઇટ શર્ટ ત્યાંથી લઈને આવી હતી. તો ત્યાંથી છે ને ટી શર્ટ લેવાના હતા, પણ ટી શર્ટ છેલ્લા 2 જ હતા. તો એ કાકાએ કીધું હતું કે 1-2 દિવસમાં બીજા આવશે, પછી તમે આંટો મારજો. તો આજે હવે આપણે આંટો મારવી, જો ટી શર્ટ આવી ગયા હોય તો લઈ લેવી યતરાજના, કેમ કે યતરાજના 2-3 જોડ જ નવા છે અને હમણાં 2-3 જોડ લઈ લેવી એટલે ઉપાધિ નહીં. કેમ કે સવાર તો એને સ્કૂલ ડ્રેસ પહેરીને જવાનું હોય, આવીને તો રનિંગમાં તો છે ને હું એને ટી શર્ટ ને ટ્રેક પેન્ટ ને એવું જ વધારે પહેરાવું, કેમ કે ઘરમાં રનિંગમાં છે ને જીન્સ પેન્ટ એને ઓછું ગમે, એટલે આપણે ટ્રેક પેન્ટ ને એવું પહેરાવી. તો મેં કીધું છે આયા હોય તો લેતા આવી, એટલે હમણાં પાછું ઉપાધિ નહીં. તો હાલો હવે જાય. જો યતરાજના ટી શર્ટ લેવા હું જઈ હતી ને તો આપણે ઘરે આવતા રહ્યા છીએ, અને ટી શર્ટ તો હજી જે આવવાના હતા એ હજી આવ્યા નથી. પણ જો એક પેન્ટ મને ગમ્યું ને એટલે હું લેતી આવી. આમ તો હું આવા ખિસ્સાવાળા અને એવા સાઈડમાં હોય એવા નથી લાવતી, પણ આજ પહેલી વાર આપણે આવું લાયા છીએ જીન્સ યતરાજનું. અને એ ભાઈએ છે ને મને બિહાર દીધી છે ચિત્ર દોરવા. હવે મને છે ને ચિત્ર દોરતા આવડતું નથી, અને એ ભાઈ છે ને કે ચિત્ર દોર દે. જો આપણે આવું ઘર દોરી દીધું, આવા ચિત્ર દોરી દીધા. કાંઈ યતરાજ જો હવે યતરાજે છે ને જયદીપને કામે લગાડી દીધા છે. દેખાડો તો જો એમને સારું દોર્યું. તમને ચિત્ર દોરતા સારું આવડતું લાગે, મને આવડતું જ આવડે. એમને મસ્ત દોરી. અને આ ભાઈને કાલ પરીક્ષા છે તો એ ભાઈ ચિત્ર દોરે છે. જો અત્યારે છે ને હવે 8:30 થઈ ગયા છે, અને આપણે જવું છે બહાર જમવા હોટલમાં. તો તૈયાર થઈ ગયા છીએ. અને અહીંયા જો યતરાજ અને જયદીપભાઈ તૈયાર થઈ ગયા છે. જો કે જયદીપે સવારના નવા કપડાં પહેરેલા જ હતા, યતરાજે પહેરી લીધા છે. જો અત્યારે નવું જે જીન્સ લાયા એ યતરાજભાઈએ પહેરી લીધું. અને આ બેની મસ્તી એટલી ચાલુ હોય ને કે યતરાજ રોવે પછી બંધ થાય. તો હાલો હવે છે ને આપણે જાવી જમવા. જો આપણું કાજુ ચીઝ મસાલા શાક આવી ગયું છે, અને નાન છે, કાંદા, લીંબુ અને પાપડ અને છાશ બધું આવી ગયું છે. અને જો જયદીપ જમવા બેસી ગયા છે અને યતરાજભાઈ બેસી ગયા છે. હાલો આપણે જમી લઈએ. જો અત્યારે આપણે જમી લીધું છે, હવે હાથ ધોઈ નાખીએ. જો અત્યારે આપણે જમીને ઘરે આવતા રહ્યા છીએ, અને આ ભાઈએ જો નવો જે ડ્રેસ લાવ્યા હતા એ પહેરી લીધો છે ગોવાનો. કા ગોવા જવાનું છે હે? તો જો યતરાજે કપડાં એના કાઢીને મૂકી દીધા છે. કાલ છે ને શનિવાર છે, બપોર સ્કૂલે જવાનું, એટલે બપોર ઊંધી એને એ પહેરી લેશે. અને મારે તે છે ને આ કાઢીને અત્યારે મૂકી દેવાના છે. અત્યારે આપણે જમવા જ્યાં ત્યારે જ પહેર્યા હતા, અને આવીને તરત જ હવે આપણે કાઢી નાખશું, એટલે કાલ આના પહેરી લેશું. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.